પ્રથમ પ્રભુ શ્રી રામની જન્મભૂમિનો વિવાદ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ પર રામ મંદિર બન્યું ત્યારબાદ તેમાં ચોરીનો વિવાદ। વિશ્વના ભક્તો પ્રભુ શ્રી રામની જન્મભૂમિ પર બનેલા ઐતિહાસિક મંદિર પર પ્રભુ શ્રી રામના દર્શન કરવા જાય છે ને યથાશક્તિ ભક્તો રામ મંદિરમાં દાન આપે છે, ત્યારે રામ મંદિરમાં અપાયેલું દાન જ રામ મંદિરના કેટલાક લોકો ચોરી કરી જાય છે। કિસ્સો આવ્યો, વિવાદ થયો, દેશભરમાં ચર્ચા છે। ત્યારે સંસ્કારી નગરીમાં પણ કેટલાક ધાર્મિક સ્થાનોમાં હવે ચોરીના કિસ્સા વધ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરીના સંસ્કારી નગરજનો પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે કે પ્રભુ શ્રી રામના મંદિરમાં ચાંદી ભેટ કરવામાં આવી અને હવે દાન કરનારની ફરિયાદ છે કે તેને પાવતી આપવામાં નથી આવી અને આ ચાંદી કરેલું દાન સગે વગે થઈ ગયું છે। શું મંતવ્ય છે, શું કહેશો આપ? સંસ્કારી નગરીના આપ સંસ્કારી નગરજનો છો, રામ જન્મભૂમિ પર રામ મંદિર બન્યું અને દાન આપનારની ફરિયાદ છે કે જે ચાંદી દાન કરી હતી તેની પાવતી આપવામાં નથી આવતી અને ચાંદી ક્યાંક ચોરી થઈ ગઈ છે। આમાં શું છે, જે કોઈ દાન આપે છે એનું મોસ્ટલી એનું ફરજિયાત એને રસીદ લેવું જોઈએ। રસીદ કોઈ સબ્જેક્ટ ના આપતો હોય તો આજકાલ વોટ્સઅપની દુનિયા છે, વોટ્સઅપમાં પણ કોપી મંગાવી શકો છો। નહીંતર તો જો ચાંદી તમને જો આપે છે ચડાવવા પર, એ ચડાવવા પર પ્લસ માઇનસ થાય છે, એ ક્યાંથી થયું, કોને આપ્યું નથી, એ ટ્રસ્ટી લોકોને જે મંદિરનું ટ્રસ્ટી ચલાન જે એનું જવાબદારી હોય છે। એટલે દાન આપનારની પણ ક્યાંક જવાબદારી બને છે કે પાવતી લે। આપણે વડોદરા શહેરમાં ભોલેનાથનું મંદિર હોય કે જૈન દેરાસર હોય, ગણેશજીના મંદિરોમાં પણ ચોરી થતી થઈ છે। ત્યારે સંસ્કારી નગરીના સંસ્કારી નગરજન ગણેશને આપણે પૂછીશું, શું કહેશો ગણેશભાઈ? હવે ધાર્મિક સ્થાનોમાં ચોરી વધી છે અને દાન આપનાર ફરિયાદ કરી રહ્યો છે કે મને હવે પાવતી નથી મળી રહી। જે પ્રકારે રામ મંદિર ની વાત કરી કે ઐતિહાસિક મંદિર ગણવામાં આવે છે અને આટલા વર્ષો પછી એ નિર્માણ થયું છે અને આવા પ્રકારના જયારે કિસ્સાઓ સામે આવતા હોય છે તો ખૂબ જ દુઃખદજનક કહેવાય, કેમ કે આટલા કરોડ રૂપિયાના જે વિશ્વાસ મૂકીને જયારે કોઈ દાન આપતું હોય અને આવી ચોરીની ઘટના બને તો એના પર ગંભીર બાબત કહેવાય અને આના પર એફઆઈઆર થવી જોઈએ અને જે તે માણસ છે એના પર કાર્યવાહી થવી જોઈએ, કેમ કે કોઈ ગરીબ પર જયારે થતું હોય તો પોલીસ એના પર કડક કાર્યવાહી કરતી હોય છે। તો આવા ટ્રસ્ટીઓ પર અને કેમ નહીં કરતી, કેમ કે આટલી ઐતિહાસિક મંદિરોમાં આવી ચોરીની પ્રકાર ખૂબ જ ગંભીર બાબત કહેવાય। મંદિરમાં ચોરીની બાબત ખૂબ જ ગંભીર ગણાય। ત્યારે આપણે અન્યને પૂછીશું, દેશના પ્રધાનમંત્રી દેશની ચોકીદારી કરે છે અને આવા દેશના ચોકીદારે બનાવેલા રામ મંદિરમાં ચોરી થાય, આને કેવી રીતના જુઓ છો? प्रधानमंत्री के ऊपर इसी बार हमें आरोप तो नहीं लगा सकते हैं, सभी चीजों तो उससे तो नहीं देख पाएगा। ऑलरेडी बोले हुए ऐसे है, डोनर को भी डोनेशन का रिसिप्ट लेना जवाबदारी है, उसके बाद आरोप लगाना ठीक नहीं है। एंड ऐसे ट्रस्टी है उधर कलेक्ट कर रहे हैं, उसकी भी जवाबदारी है, कोई भी आइटम आई है ना पैसा आया तो उसको प्रॉपरली अकाउंट करे, रिसिप्ट दे दे। આપણે બુદ્ધિજીવી સંસ્કારી એડવોકેટને પણ પૂછીશું, હવે મકાનો અને વેપારી સંકુલોની સાથે સાથે ધાર્મિક સંસ્થાનોમાં પણ ચોરીના કિસ્સા વધ્યા છે, કેમ? સૌથી પહેલી વસ્તુ તો એક નિયમ છે, જ્યારે ચોરી થાય ને તો જનરલી ઇન્વેસ્ટિગેશન એવી રીતે થાય કે તમને કોની પર શક છે। એ હિન્દી પિક્ચરોનો ટ્રેન્ડ છે। એકચ્યુઅલી હકીકતમાં એવું હોય કે તમને કોની પર વિશ્વાસ, તમને એવું લાગે કે આ માણસ નહીં કરી શકે, 100 માંથી 99 કિસ્સામાં એ જ વ્યક્તિ ચોર મળશે કે જેની પર તમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આ તો આવું નહીં જ કરે, અને એ જ જગ્યાએ જે વિશ્વાસ છે એનો આ લૂપહોલ છે। એટલે જૂના સમયમાં શું થતું હતું, રાજા મહારાજાઓ, ગામના શેઠો, નગરજનો જેમની પાસે ધન હોય એ લોકો એને ભગવાનના મંદિરમાં જઈને છુપાવતા હતા, મૂકી દેતા હતા। એટલે લોકોને શ્રદ્ધા શું થાય કે આ તો ભગવાનનું છે અને ભગવાનનું છે એટલે એને ચોરી નહીં કરવી, એટલે મંદિરો પર તાળા નહીં હોય, દરવાજા નહીં હોય। ધીરે 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 લોકોને એવું સમજાયું કે અમને ઉલ્લુ બનાવવામાં આવે છે,
એટલે તમે જે ચેન કીધી કે લોકો હવે ગણપતિ મંદિરમાં કે જૈનોના દેરાસરમાં કે રામ મંદિરમાં હવે ચોરી થવા લાગી, લોકોમાંથી એ ડર નીકળી ગયો. હવે જે બુદ્ધિજીવીઓ છે, જે પૈસાદાર લોકો છે, જેમને પોતાના ધનની ઉપર કંટ્રોલ રાખવો છે, તે લોકો કંઈક નવું વિચારશે ને ત્યારે જ આ બંધ થશે. આ હતા સંસ્કારી નગરીના નગરજનોનું નિવેદન. ત્યારે સંસ્કારી નગરીમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક વૈષ્ણવાચાર્ય લીલા પામ્યા. વૈષ્ણવાચાર્યની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવામાં આવતો હતો. આ સત્ય ઘટના છે. જ્યારે આ વૈષ્ણવાચાર્યની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે ષષ્ઠી પૂર્તિ મહોત્સવના ટ્રસ્ટીઓ, સંચાલકો વૈષ્ણવાચાર્ય પાસે ગયા અને વૈષ્ણવાચાર્યને ફરિયાદ કરી કે તમારા જે ખાસ આ જે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવી રહ્યા છે અમે, તેનો ફરાસખાનાનો કોન્ટ્રાક્ટર અન્ય કોન્ટ્રાક્ટર કરતા વધુ પૈસા વસૂલ કરી રહ્યો છે, તો અમારે શું કરવું? ત્યારે વૈષ્ણવાચાર્યએ એક સત્ય નિવેદન કર્યું હતું કે તમે આની ચિંતા ના કરતા. જો કોઈ ભક્ત 2 નંબરના, ચોરીના કે ગેરરીતિથી પૈસા કમાયેલો હશે ને મારા ચરણમાં મૂક્યા હશે તો તેના દાન આવી જ ગેરરીતિમાં જશે. આ નિવેદન હવે યથા યોગ્ય લાગી રહ્યું છે કે કારણ કે ભારત હોય, ગુજરાત હોય કે વડોદરામાં કેટલાક પાપીઓ પાપ કરી અને પુણ્ય કમાવા ધાર્મિક સંસ્થાનોમાં દાન કરે છે અને આવા દાન ચોરી થઈ જાય છે તેવું સંસ્કારી નગરીમાં ચર્ચા છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય.